સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, વિકસે વિલસે સૌનું જ્ઞાન, આવો રચીએ સૌ સંધાન. ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા સમગ્ર ગુજરાતને આવરી લેતા આ વિશાળ વર્ગખંડમાં અમે આ બાયઝેક અને સંધાનના માધ્યમથી આપ સાથે નિયમિત રીતે મળતા રહીએ છીએ. મિત્રો, પ્રત્યેક મહિનાનો એકી શનિવાર એટલે કે પહેલો અને ત્રીજો અને કોઈ મહિનામાં પાંચમો શનિવાર આવી જાય તો એ એકી શનિવારે આપણે પુસ્તકની પાંખે ગુજરાત વાંચે એટલે કે વાંચે ગુજરાત, જેમાં કોઈ પણ વ્યક્તિ એના પોતાના પ્રિય પુસ્તકો વિશે અહીંયા આપ સમક્ષ વાંચન ભૂખ જગાડે એ રીતે પોતાની રજૂઆત કરતા હોય છે. દોસ્તો, આજે અમે તમારી સામે થોડો વધારે ઉપયોગી થાય એવો વિષય લઈને આવ્યા છીએ. મિત્રો, આજે અમે વાત કરવાના છીએ નવી સદીની નવલકથાઓ એટલે કે 2001થી 2012 દરમિયાન જે તાજી નવલકથાઓ છે, જેના વિશે કદાચ આપે ક્યાંય વાંચ્યું પણ ન હોય, ક્યાંય સાંભળ્યું પણ ન હોય, એવી સરસ મજાની નવલકથાઓ વિશે ડૉક્ટર ગુણવંત વ્યાસ મારી સાથે સ્ટુડિયોમાં બિરાજમાન છે. ગુણવંતભાઈ, આપનું સ્વાગત છે આ સંધાન સ્ટુડિયોમાં. મિત્રો, ગુણવંતભાઈનો થોડો આપને પરિચય આપું. ડૉક્ટર ગુણવંત વ્યાસ સૌરાષ્ટ્રના વતની છે. ડભોઈ કોલેજમાં એમણે 13 વર્ષ ગુજરાતી વિષયનું અધ્યાપન કર્યું અને હાલમાં તેઓ આણંદ આર્ટ્સ કોલેજ ખાતે ગુજરાતી વિષયનું અધ્યાપન કાર્ય કરાવી રહ્યા છે. અનુસ્નાતક કેન્દ્ર સાથે પણ એવા જોડાયેલા છે. ગુજરાતી સાહિત્યના ઘણા બધા સામયિકોમાં ગુણવંતભાઈની કલમ આપ અભ્યાસી અધ્યાપક કે વિદ્યાર્થી હો તો આપ વાંચતા જ રહેતા હશો. તો ગુણવંતભાઈનો થોડો વિશેષ પરિચય અહીંયા પુસ્તકની પાંખે વાત કરીએ છીએ તો એમના જે પુસ્તકો છે એમના વિશે થોડી આપને ઝાંખી કરાવું તો ગુણવંતભાઈનો રસનો વિષય છે કૃષ્ણ. તો એમણે જે ડૉક્ટરેટ કર્યું, એમણે પીએચડીની જે પદવી પ્રાપ્ત કરી મિત્રો, એનો વિષય હતો ગુજરાતી નવલકથાના મહાનાયક શ્રી કૃષ્ણ. આ શોધ નિબંધ એમણે પ્રકાશિત પણ કર્યો. પછી એમણે રચનાબોધ નામનો સરસ મજાનો વિવેચન સંગ્રહ આપ્યો છે. પુરસ્કૃત નવલકથા, એમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીએ જે નવલકથાઓને પુરસ્કૃત કરી હોય એ નવલકથા વિશેના જે અભ્યાસ લેખો હોય એનું ખૂબ સુંદર સંપાદન ગુણવંતભાઈ પાસેથી આપણને પ્રાપ્ત થયું છે. ગદ્ય પદ્ય સમીક્ષા નામનું જે પુસ્તક છે એમાં ધોરણ 10ના ગુજરાતી પાઠ્યપુસ્તક પર આધારિત સમીક્ષાત્મક સરસ મજાના લેખો છે. દલિત સાહિત્ય પણ એમનો રસનો વિષય રહ્યો છે. તો દલિત સાહિત્ય અભ્યાસ અને અવલોકન, એમાં દલિત સાહિત્યના 58 જુદા જુદા લેખોનું એમણે સરસ સંપાદન કર્યું છે. પિચ એક મોરપિચ, એમાં ચિંતનાત્મક નિબંધો ગુણવંતભાઈની કલમથી પ્રગટ્યા છે મિત્રો. અને જોસેફ મેકવાનનો વાર્તાલોક, મેકવાન સાહેબ એમના પ્રિય સર્જક રહ્યા છે એટલે જોસેફ મેકવાનનો વાર્તાલોક એવું સુંદર સંપાદન એમણે આપણને આપ્યું છે. મોરપિચનું મધુવન એ નામનો લલિત નિબંધોનો સંગ્રહ પણ આપણને ગુણવંતભાઈ પાસેથી મળ્યો છે. શબ્દબોધ એવો પણ એક વિવેચન લેખોનો સંગ્રહ છે. અને કોઈએ એમને પૂછ્યું કે ગુણવંતભાઈ, થોડી વાર્તાઓ વિશેની વાત કરો ને, અથવા નવી વાર્તાઓ હમણાં કેમ નથી લખાતી, અથવા તમને કેવી વાર્તાઓ ગમે, તો એમણે તરત એક સંપાદન કર્યું અને એનું નામ રાખ્યું આ લે વાર્તા. એવો સરસ મજાનો વાર્તા સંગ્રહ આપણને ગુણવંતભાઈ પાસેથી પ્રાપ્ત થયો છે. તો મિત્રો, ગુણવંતભાઈ સાથે આજે અમે નવી સદીની નવલકથાઓ એ વિષય ખોલવા આપણી સામે જઈ રહ્યા છીએ. તો પહેલો પ્રશ્ન મને સાહજિક થાય કે 21મી સદીના પહેલા દાયકામાં લખાયેલી નવલકથાઓ વિશે ગુણવંતભાઈ થોડી ભૂમિકા બાંધો, પણ એમાં સ્વરૂપ, એનો કદ, એનો આકાર, એના વિષયો અને એના સર્જકો, એના વિશે થોડી વિગતે વાત કરશો તો અમારા પ્રેક્ષકોને ઘણું જાણવાનું મળશે. અશ્વિનભાઈ, બહુ સરસ મજાનો પ્રશ્ન છે. કારણ કે આજે આપણે હજુ 21મી સદીને ઉંમરે ઊભા છીએ અને આપણી પાસે બહુ સમૃદ્ધ એવો ગુજરાતી નવલકથાનો ઇતિહાસ છે. એમ કહી શકાય ગુજરાતી નવલકથા આજે લગભગ 250 વર્ષની થઈ. બરાબર. આપણે ત્યાં આમ તો 1963થી ગુજરાતીના એટલે 50 વર્ષની થઈ એમ કહી શકીએ. 250 વર્ષની થઈ. હવે 50 વર્ષની યાત્રામાં અઢળક એવી નવલકથાઓ આપણને મળી છે. સરસ્વતી ચંદ્રથી માંડો, તમે આરંભ કરો, ગાંધીયુગમાં આવો, મુનશી તમને મળે છે, વેગીલી અને તેજીલી કલમના સર્જક.
મુનશી પછી ગાંધીયુગનો વાસ્તવવાદ, સુરેશ જોશીનો આધુનિકતાવાદી પ્રભાવ, અને ત્યાર પછી જે આધુનિક યુગનો પ્રભાવ આપણી નવલકથાઓમાં જોવા મળ્યો, અને પરિણામે દલિતવાદ, દેશીવાદ, નારીવાદ જેવા એની વિવિધ શાખાઓ અને એની ચેતનાઓને આલેખતી એવી કેટલીક નવલકથાઓ મળી. તો એની આછી ઓછી અસર આ નવી સદીની નવલકથા પર પડેલી છે. 10-12 વર્ષની આ નવલકથાઓની જો યાદી બનાવવા જઈએ તો ઘણી થાય એમ. વર્ષે 50 નવલકથાઓની યાદી કરો તો પણ અશ્વિભાઈ 500 જેટલી નવલકથાઓ ઓછામાં ઓછી આ દાયકાની અંદર 10 થી 12 વર્ષની અંદર આપણને મળે છે. દોસ્તો, તમને વચ્ચે ઇન્ટરપ્ટ કરું છું ગુણવંતભાઈ. હાજી. કે વર્ષની 50 નવલકથા, તો વર્ષના આપણે 52 અઠવાડિયા ગણીએ હાજી, તો પ્રત્યેક અઠવાડિયે એક નવી નવલકથા બહાર પડે ચોક્કસ છે. એ રીતે એવું થાય છે. પણ આપણે અત્યારે જ્યારે વાત કરવા બેસી રહ્યા છીએ ત્યારે એની પ્રતિનિધિ નવલકથાઓને હા, આપણે કેન્દ્રમાં ચોક્કસ. રાખીને વાત કરી રહ્યા છીએ. હા, એટલે એ નવલકથાઓને તમે સ્વરૂપલક્ષી પણ જુદી પાડી શકો. બરાબર. સર્જકને કેન્દ્રમાં રાખીને કે ભાઈ કયા સર્જક, એમાં પણ જે ઘડાઈ ચૂકેલા પીઢ અને જેમને સ્વરૂપ હસ્તગત છે એવા નવલકથાકારો, અથવા તો જે નવોદિતો છે, પછી નારીઓ પાસેથી જે નવલકથાઓ મળે છે, દલિતો પાસેથી નવલકથાઓ મળે છે. અને આ રીતે સર્જકને કેન્દ્રમાં રાખીને તમે આનું વિભાજન કરી શકો. પછી કોઈ વિષયને કેન્દ્રમાં રાખીને ગાંધી વિચાર છે, અથવા તો સમકાલીન ઘટનાઓનો પ્રભાવ ઝીલાયો છે, કે પછી મેં તમને કેટલીક ચેતનાઓ કીધી, એ ચેતનાઓને ઝીલતી કેટલીક નવલકથાઓ વિષય સંદર્ભે, સ્વરૂપ સંદર્ભે, કદ અને આકાર સંદર્ભે કે સર્જક સંદર્ભે આ નવલકથાઓને જોઈ શકાય. પણ હવે અહીંયા જે મેં વિભાજન કર્યા છે એ વિભાજન મુખ્યત્વે આ પ્રકારે કર્યા છે કે એક તો આધુનિક, અનુઆધુનિક યુગનો પ્રભાવ ઝીલતી અને પ્રમાણમાં કંઈક પ્રયોગશીલ એવી નવલકથાઓને એક જૂથમાં મૂકી છે. બરાબર. ત્યાર પછી ગાંધી પ્રભાવ, ગાંધી વિચાર ઝીલતી કેટલીક નવલકથાઓ આપણે ત્યાં આવી. અને સરસ્વતી ચંદ્રમાં અશ્વિનભાઈ તમને ખ્યાલ હશે કે કલ્યાણ જ્ઞાનની ભાવના હતી, તો એ ભાવનાને જીતતી થોડી નવલકથાઓ પણ આ ગાળામાં આપણને મળે છે. ચોક્કસ. તો એ નવલકથાઓને એક જૂથમાં મૂકી છે અને સાથે સાથે ઐતિહાસિક એવી થોડીક નવલકથાઓની પણ વાત કરવી છે. ત્યાર પછી જે કેટલીક ચેતનાઓ સરવળીને એમાં દલિત ચેતના, નારી ચેતના, ગ્રામ ચેતના અને સમાજ ચેતનાને પણ આપણે જોઈ શકીએ. આમ તો આ ત્રણેયમાં સમાજ ચેતના તો છે જ, પણ પેલી 3 ધારાથી થોડીક જુદી રીતે અને છતાંય સમાજની વાતને, કુટુંબની વાતને લઈને આવતી હોય એવી કેટલીક નવલકથાઓને આ જુદા જુદા જૂથમાં સમજાવવાનો પ્રયાસ આપણે કરવો છે. અને ત્યાર પછી થોડી પૌરાણિક નવલકથાઓ કે હાસ્ય અને પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને નવલકથાઓ જે મળે છે એની વિશે વાત કરવી છે. આપ જોઈ શકો છો મિત્રો કે અહીંયા જે યાદી છે આપણા સ્ક્રીન પર આવશે, એ નવલકથા એની અંદર પ્રારંભે આપણે આધુનિક, અનુઆધુનિકતાનો પ્રભાવ ઝીલતી પ્રયોગશીલ એવી નવલકથાઓ છે. અને એમાં જે મુખ્ય, આમ તો ઘણી નવલકથાઓ છે, પણ દરેક સર્જકની એક એક નવલકથા લીધી છે. દાખલા તરીકે બાબુ સુથારે આપણને આ ગાળાની અંદર 3 નવલકથાઓ આપી છે. વાક્યકથા, શ્રીમદ કાગડા પચીસી, એ બંને 2001માં મળે છે. અને એક મળે છે વળગાડ, કે શિક્ષિત વ્યક્તિને ભૂત વળગ્યાનો જે કંઈક ભ્રમ અથવા તો એક ખ્યાલ છે, તો કેવી રહસ્યોના ઝાડા ગૂંથે છે અને કેવા આટાપટ્ટામાં એ કથા આગળ ચાલે છે, એની નાનકડી લઘુ નવલ છે. પણ અહીંયા મુખ્યત્વે હું શ્રીમદ કાગડા પચીસી અને એની સાથે જે વાક્ય કથા છે 2001માં બાબુ સુથાર પાસેથી મળે છે, તો આ વાક્ય કથામાં મૂળ જોવા જાઓ તો તમને સ્વરૂપ સંદર્ભે કશું ખાસ જોવા ન મળે. તમને લાગે કે સર્જકને સ્વરૂપનો છેદ ઉડાડવો છે, આપણી જે પરંપરાગત ઢાંચો છે એને તોડવો છે, થોડા પ્રયોગલક્ષી છે. અને એટલા માટે એમણે એને નવલકથા નામ નથી આપ્યું. આમ તમે જુઓ તો લઘુ નવલ લાગે, પણ એ લઘુ નવલ પણ નથી. પછી આપણે જે નવલકથાને માપવાના માપદંડો જોઈતા હોય કે પાત્ર ચિત્રણ, જીવન દર્શન, આવું કશું તમને આમાં ન જોવા મળે. અને છતાંય લેખકે એને ફિક્શન કીધું છે. એટલે તમે એને નવલકથા કહી શકો, લાંબી વાર્તા પણ કહી શકો. હવે અહીંની ટેકનિક એ પ્રયોજી છે કે એક કથામાં 2 કથા પેરેલલ ચાલે છે. એક ડોશીની વાર્તા છે અને એની આસપાસ પ્રાણીઓ છે અને પ્રાણીઓ સાથે વાર્તાલાપ કરે છે, કથાઓ કહે છે, વાર્તા કરતી રહે છે. આ ડોશી વચ્ચે વચ્ચે પોતાના કામ કરે છે. પેલા પ્રાણીઓ છે પોતાના પ્રશ્નો પૂછે છે, એને જે જન્મે છે એવા પ્રશ્નો. અને બીજી એક કથા સાથે ગુંથાથી આવે છે. એ કથા એક નિષ્ફળ લેખકની છે. અશ્વિન પોતે કવિ છે અને નિષ્ફળ ગયો છે
લેખક છે અને નિષ્ફળતા મળેલી છે, એટલે એનું બયાન જાણે કે એ કરે છે, પણ એ બયાન થોડી કાવ્યાત્મક શૈલીમાં છે. સરસ. હવે તમે જે પેલી ડોશીની વાર્તા છે એ વાર્તાને તમે જુઓ તો બંનેના ટાઈપ જુદા છે. એકાદ પેરેગ્રાફ કે બે પેરેગ્રાફ એક વાર્તાનું છે, પછી પાછો એક પેરેગ્રાફ બીજી વાર્તાના છે, એટલે બે ગુથાથી આવે, પણ એ બંને જુદી છે એ સ્પષ્ટ કરવા માટે લેખકે એના ટાઈપ જુદા રાખ્યા છે. બરાબર. એકમાં સીધા ટાઈપ છે, એકમાં ત્રાંસા ટાઈપ છે. સમજાય. હવે ડોશીની ને પેલી પશુ પક્ષી સૃષ્ટિની જે વાર્તા છે એની બાની તમે જુઓ, એની ભાષા જુઓ તો લોક વ્યવહારની એકદમ સપાટ બયાનરૂપ છે, બરાબર. અને એમાં કથાનું પ્રાધાન્ય છે. અને જે નિષ્ફળ લેખકની વાત આવે છે એની ભાષા થોડી કાવ્યાત્મક, એના સ્પર્શવાળી છે. એટલે એકમાં કથાનું અને બીજામાં ભાષાનું બળ બતાવીને કદાચ લેખકને એ સિદ્ધ કરવું છે કે સર્જન અથવા તો નવલકથાની અંદર એ બંનેનું એટલું જ મહત્ત્વ છે. અંતે જતાં આપણને એ કથા સંકળાતી હોય એવું લાગે. એટલે વાક્ય કથા પછી તમે જુઓ તો 2000 એ જ સર્જકની બીજી મળે છે, પણ આપણે એની અત્યારે ચર્ચા નથી કરતા. પણ ઇન્દુ પુવારની એક ફાંફેશ્વર નવલકથા મને ચોક્કસ અત્યારે આ સંદર્ભે યાદ આવે. આમ તો એને ત્રણેક નવલકથાઓ 2004માં એક જ વર્ષમાં 3 નવલકથાઓ આપી. એક ફાંફેશ્વર, એક 6x3, અને ત્રીજી નવલકથા એમણે આપી યા દેવી સર્વભૂતેષુ. પણ ફાંફેશ્વરની હું વાત થોડી તમને કહીશ, કારણ કે એનું શીર્ષક અને એની રજૂઆત થોડી હળવી છે. વાત ગંભીર છે, પણ એને કરવી છે હળવાશથી વાત કરવી છે. આધુનિકતા અથવા તો અસંગતિ વાત તમે કહો તો એનો પ્રભાવ એમની આ નવલકથાઓમાં પડેલો છે. ફાંફેશ્વર એટલે ફાંફા મારતો હોય એનો ઈશ્વર, કે ફાંફા મારતો ઈશ્વર, આવું પણ તમે કહી શકો, કર્મધારાઈને કેન્દ્રમાં રાખીને. પણ અહીંયા જિંદગીની અંદર પ્રત્યેક માણસ કશીક ને કશીક શોધ કરતો હોય છે. દરેકની કોઈને કોઈ માટે દોડધામ હોય છે, ચાલુ જ હોય દરેક. કોઈને અભ્યાસ માટેની, કોઈની ભૂખ માટેની દોડધામ હોય છે, કોઈને નોકરી માટેની, તો કોઈને છોકરી માટેની પણ ફાંફા મારતા હોય છે. તો આવા લોકોની એક ક્લબ અહીંયા સપ્તર્ષિ કરીને એ ક્લબના મંત્રી છે, અને તપસ્વી કરીને તપસ્વી ગુલ્ફીવાલા, કારણ કે એના બાપા ગુલ્ફી વેચતા હતા. એટલે એવું એ પ્રમુખ છે અને એક ક્લબ સ્થાપે છે, અને ક્લબનું નામ જ છે ફાંફેશ્વર ક્લબ. તમે એની શરત એ છે કે તમે શેનાક માટે ફાંફા મારતા હોવા જોઈએ તો તમે ક્લબના સભ્ય બની શકો. અને જેમ ડિગ્રી મેળવ્યા પછી તમારા નામની આગળ ડૉક્ટર લાગે, શ્રી લાગે, પંડિત કે શાસ્ત્રી લાગે, એમાં અહીંયા તમે ક્લબના સભ્ય બને પછી તમારા નામની આગળ ફાંફેશ્વર શ્રી કરીને એ વિશેષણ લાગે, ઉમેરાઈ જાય. ટૂંકમાં જીવનની જે દોડધામ છે, હતાશા છે, લેખકને અહીંયા પણ આ પણ સ્વરૂપભંગની કથા છે સાહેબ. જેમ વાક્ય કથા આપણે જોયું કે સ્વરૂપ તિરોધાન, તો આ સર્જકનો ઉદ્દેશ એ છે. એટલે સહેતુક જે આદર્શો છે એ આદર્શો અહીંયા લાગુ પડતા નથી, અને પરિણામે લેખકે વચ્ચે વચ્ચે કાવ્ય પંક્તિઓ, ગદ્ય ખંડો ઘુસાડ્યા છે. મુખ્ય છે એમ નથી કહેતો, ઈરાદાથી જે તાર્કિક અતાર્કિક લાગે તમને. બીજું વચ્ચે વચ્ચે લેખકનો પ્રવેશ પણ થાય, વાચકનો પણ પ્રવેશ થાય, પ્રશ્નોથી ચાલે રાખે. બીજું ખાવો પીવો ને મોજ કરો, જાણે કે આજના માણસનું એ ધ્યેય છે. આ પ્રકારના પાત્રો છે, અને દૈહિક સંબંધોને ખુલ્લેઆમ આ લેખકે એની અંદર આલેખ્યા છે. આ જ લેખકની જે બીજી નવલકથા હું કહું છું 6x3, એ એટલા માટે જુદી પડતી છે અને પ્રમાણમાં નોખો ચીલો પાડનારી છે. નાટકના માણસ છે. આ નાટકના એટલે સંવાદ પ્રધાન પણ છે. આમાં તમે જુઓ તો વેગીલા સંવાદો અને સંવાદ પ્રધાન આ બંને નવલકથાઓ છે. તો 6x3 એની અંદર એક એવી વ્યક્તિની વાત છે કે જે પોતાના પરિવારથી, પોતાની માતા મૃત્યુ પામી છે, છૂટો પડી ગયેલો છે, ગુંડા પાસે એનો ઉછેર થાય છે, અને એ પ્રકારની કથા આખી. અને પછી એને હત્યાઓ પણ જોઈ છે એ કથાનાયકે. એ કથાનાયક અહીંયા કોઈ બીજા નામ રૂપે નહીં, પણ માત્ર માણસ રૂપે, જાતિ સૂચક નામ છે. એનું નામ છે માણસ, કોઈ બીજું કહે જાતિથી એ પર છે, કઈ જ્ઞાતિનો, કારણ કે હિન્દુ હોય કે મુસલમાન, એ માણસ તો હોવાનો જ. લેખકને આ સૂર પણ વ્યક્ત કરવો છે. પરિવારથી અને સમાજની જે આ રૂઢિઓ છે એનાથી એ થાકી કે ત્રાસી ગયો છે, અને પરિણામે એ પોતે કમ્પ્યુટર ગેમ રાખે છે, ને પોતાને જે જોઈએ છે એવો સમાજ, પોતાને જે જોઈએ છે એવું કુટુંબ, એવો પરિવાર, એવા સ્વજનોને એ કમ્પ્યુટરમાં ડેવલપ કરે છે, અને કમ્પ્યુટર ગેમ આખી ડેવલપ કરે છે. પણ આ તો બધી એક ડ્રીમ ડાયરીથી કમ્પ્યુટર કારણ કે એને સુખ એટલું ન આપી શકે, ટાઈમ પાસ માટે ઠીક છે, કલ્પના છે. અને પછી પરિણામે એ માણસ હતાશ થઈ જાય છે, એમ લાગે છે કે આ જિંદગીના સાચા સુખ માટે
બુદ્ધ જ બનવું પડે દરેક વ્યક્તિએ, એટલે કે ગૃહત્યાગ એ જ એકમાત્ર જાણે કે એનો ઉદ્દેશ, એનો હેતુ, એમનો ધ્યેય હોય એ પ્રકારનું છે. સુરા 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 એ મધુરાઈની એક એવી નવલકથા છે જે આપણને 2009માં મળે છે. બરાબર. અને એની અંદર આમ તો મધુરાઈ વર્ષોથી વિદેશ રહે છે અને એનો પ્રભાવ એમની કૃતિઓમાં પ્રારંભથી આપણે જોતા આવ્યા છીએ. પણ અહીંયા આ નાટક આમ તો શત્રુજીત અને સુરા એમનું જે નાટક છે નાટકનું રૂપાંતર છે. જી જી. એટલે સર્જકે નાટકમાંથી નવલકથા લખી છે અશ્વિનભાઈ. એટલે થોડા સંવાદ પ્રધાન આપણે આ નવલકથા લાગવાની. બીજું, આ નવલકથામાં એક જે મધુરાઈ ટાઈપ કેશવ ઠાકરનું એમની ઘણી નવલકથાઓમાં આવે છે. મુખશુક નામની નવલકથા પણ આ ગાળામાં આવે છે કે મુખશુક શાનું, તો ડ્રગ સેવનનું એક પાત્ર છે. આ કે ડ્રગ માફિયા ઉપર એ આખી નવલકથા છે. જોકે એમાં સર્જકને બહુ ઝાઝી સફળતા મળી એવું લાગતું નથી નવલકથાકાર તરીકે. પણ મુખસુખ અને પુત્ર સુખ, પુત્ર ઝંખના પણ છે, એવા એક પાત્રની કથા છે. પણ અહીંયા આ લેખકે વર્તમાન સમયની એવી કેટલીક બાબતોને, દાખલા તરીકે તમે બ્લડ ટેસ્ટ, પછી DNA ટેસ્ટ, ત્યાર પછી સ્પર્મ બેંક, ઈમેલ, આવી બધી ટેકનિકની સાથે સાથે ભારતીય જે સંસ્કાર છે, ભૂત પ્રેત વળગાળ વહેમ, પેલી ભારતીયતા, શાકાહારીપણું, ઈશ્વરમાં શ્રદ્ધા, આવી બાબતોને પણ વણી લીધી છે. કારણ કે મૂળ ભારતીય પણ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા એવા એક ડૉક્ટર પરિવારની કથા. આમ જુઓ તો અહીંયા સ્ત્રી પુરુષના પણ એવા કેટલાક સંબંધો, અટપટા સંબંધો છે. લેખકને અહીંયા પણ કોઈ સ્વરૂપ સંધાન કરવું જ છે એવું કંઈ ખાસ નથી. ડૉક્ટર તમે જુઓ તો પન્નાલાલ પટેલ છે, એની પત્ની ડૉક્ટર રશીલા છે, એનો દીકરો જે છે ચિરાયુ, એની જે વાત લેખકે આની અંદર કરેલી છે. એટલે આ બધી ઘટનાઓ છે. એ ચિરાયુ છે એ ચાહે છે તો પોતાની એક પ્રિયતમાને, અને કેથેરીન કરીને છે એની પ્રિયતમા, એને ચાહે છે, પણ પછી ખબર પડે છે કે પોતાને થેલેસેમિયા છે, માઇનર થેલેસેમિયા. તો એટલીસ્ટ આ કેથરીનને થેલેસેમિયા ન હોવું જોઈએ, એટલા માટે